ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ધોરણ 12માં એક નવું ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. અને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ. આમ ખાસ અગત્યનું ચેપ્ટર કહી શકાય. આખું ચેપ્ટર કોન્સેપ્ટ બેઝ ચેપ્ટર છે. આપણે સૌ બેઝિક બાબતોથી સ્ટાર્ટ કરીએ. દરેક વિદ્યાર્થીનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ. એમાં સૌથી પહેલો ટોપિક પ્રસ્તાવના. આપણે પહેરેલા સિન્થેટિક કપડાં અથવા સ્વેટર ઉતારતી વખતે, ખાસ કરીને સૂકા હવામાનમાં, આપણને સૌને તણખા જોવાનો અથવા તડતડ અવાજ સાંભળવાનો અનુભવ છે. આ દરેક વિદ્યાર્થીએ અનુભવ કરેલો છે. પોલિએસ્ટર સાડી જેવા મહિલાઓના કપડામાં તો આવું લગભગ અનિવાર્યપણે જ થતું હોય છે. તમે કદી આ ઘટનાની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે? વિદ્યુત વિભાર એટલે કે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જનો બીજું સામાન્ય ઉદાહરણ એ મેઘગર્જના વખતે દેખાતી વીજળી છે. કારનો દરવાજો ખોલતા કે બસમાં આપણી બેઠક પરથી લપસ્યા બાદ બસનો લોખંડનો સળિયો પકડતા આપણને વિદ્યુત આંચકો એટલે કે શોક પણ લાગે છે. આવા અનુભવોનું કારણ આપણા શરીર મારફતે થતો વિદ્યુત વિભાર એટલે કે વિદ્યુતભાર વિસર્જન છે, જે અવાહક સપાટીઓના ઘસાવાથી એકત્રિત થયો હતો. તમે કદાચ એવું સાંભળ્યું પણ હશે કે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાને લીધે આવું થાય છે. આપણે આ અને પછીના પ્રકરણમાં આ જ મુદ્દાની ચર્ચા કરવાના છીએ. સ્થિત એટલે એવું કંઈક કે જે ગતિ કરતું ન હોય કે સમય સાથે બદલાતું ન હોય. ઇન શોર્ટમાં સ્થિત એટલે સ્થિર. આપણે આ ચેપ્ટરમાં અને આની પછીના ચેપ્ટરમાં વિદ્યુતભાર છે એને સ્થિર રાખવાના છીએ અને એનો આપણે સ્ટડી કરવાના છીએ. સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં સ્થિત વિદ્યુતભારોથી ઉદ્ભવતા બળો, ક્ષેત્રો અને સ્થિતિમાનો વિશે અભ્યાસ કરીશું. ત્યાર પછીનો ટોપિક નંબર 2, વિદ્યુતભાર. વિદ્યુતભારને ઇંગ્લિશમાં કહેવામાં આવશે ઇલેક્ટ્રિક ચાર્જ. સો આપણે લોકો સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યુતભાર. તમે ધોરણ 10 ની અંદર વિદ્યુતભાર વિશે ઓલરેડી ભણીને આવેલા છો, છતાં આપણે બેઝિક બાબતોથી સ્ટાર્ટ કરીએ. મૂળભૂત કણોની સંખ્યા 100 કરતાં પણ વધારે છે. ઇન શોર્ટમાં મૂળભૂત કણો 100 કરતાં પણ વધારે છે. આ પૈકી આપણે મુખ્યત્વે 3 મૂળભૂત કણોનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. એ છે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. વિદ્યુતભારના 2 પ્રકારો પાડવામાં આવે છે. એવરીબડી નોઝ. એક આવે છે ધન, બીજો છે ઋણ. સો વિદ્યુતભાર છે એના 2 પ્રકાર. એક ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર તરીકે તમે પ્રોટોન અથવા પોઝિટ્રોન બંનેને લઈ શકો. ઋણ વિદ્યુતભાર તરીકે તમે ઇલેક્ટ્રોનને લઈ શકો. હવે અહીંયા આગળ પ્રોટોનને ધન લેવામાં આવે અને ઇલેક્ટ્રોનને ઋણ લેવામાં આવે છે. આ રૂઢિગત સંજ્ઞા પ્રણાલી છે. વર્ષોથી પ્રોટોન છે એને ધન અને ઇલેક્ટ્રોન છે એને ઋણ લેવામાં આવે છે. કદાચ તમે ઇલેક્ટ્રોનને ધન લઈ લો, પ્રોટોનને તમે ઋણ લઈ લો, તો ભૌતિક વિજ્ઞાનને ખોટું લાગતું નથી, બરોબર? રૂઢિગત સંજ્ઞા પ્રણાલી છે, એટલા માટે પ્રોટોનને આપણે ધન લઈશું, ઇલેક્ટ્રોનને આપણે ઋણ લઈશું. ચાલો વિદ્યુતભારના પ્રકાર વિશે વાત પતી. ત્યાર પછી એકમ. એમાં સૌથી પહેલા એસઆઈ એકમ. એવરીબડી નોઝ વિદ્યુતભારનો એસઆઈ એકમ તમને ખ્યાલ છે. એ છે કુલમ. કેપિટલ સી વડે દર્શાવાય. કુલમની યાદમાં વિદ્યુતભારનો એકમ રાખવામાં આવે છે કુલમ. ત્યાર પછી સીજીએસ. કન્વર્ઝેશન ફેક્ટરની અંદર આ પૂછાતું હોય છે, એટલા માટે આપણે ડિસ્કસ કરીએ. એમાં મારે 2 એકમો ડિસ્કસ કરવા છે. પહેલો છે ESU, ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ, અને બીજો એકમ છે એપ કુલમ. નોટ ABC, ઇટ્સ કોલ્ડ એપ કુલમ. તમને ઘણી વખત પૂછી શકે કે 1 કુલમ બરાબર કેટલા ESU થાય, પછી 1 કુલમ બરાબર કેટલા એપ કુલમ થાય. એટલે ઇન્ફોર્મેશન માટે આપણે એસઆઈમાંથી સીજીએસની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકાય એ આપણે અહીંયા આગળ ખાલી જસ્ટ આંકડાઓ લખીએ. સો 1 કુલમ
ઇઝ ઇક્વલ ટુ 3 ક્રોસ 10⁹ ESU થાય. 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ થશે. એવી જ રીતે 1 કુલમ બરાબર 1/10 એફ કુલમ થશે. આ બે કિંમતો તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર કોઈ જગ્યાએ લખી નાખવાની રહેશે, કેમ કે કન્વર્ઝેશન ફેક્ટર આપણે જેમ જેમ આગળ વધશો એમ આનું કન્વર્ઝેશન ફેક્ટરની અંદર યુઝ કરવાના છીએ. એટલા માટે આ બે કિંમતો તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાની છે. 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ અથવા 1 કુલમ બરાબર 1/10 એક કુલમ થશે. ઓકે, અહીંયા આગળ વિદ્યુતભારના પ્રકાર આવી ગયા, એના એકમો આવી ગયા. પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ વિદ્યુતભાર ધરાવે છે. તો પ્રોટોન ઉપરનો જે વિદ્યુતભાર આવશે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એ -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. આમ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એના વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે, ખાલી સંજ્ઞાના આધારે પ્રોટોનને પ્લસ અને ઇલેક્ટ્રોનને માઇનસ લેવામાં આવે છે. ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે આ વિદ્યુતભાર ધરાવતો નથી. બરોબર, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એમાં કોઈ વિદ્યુતભાર જેવું કશું નથી. બરોબર. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એને દળ છે. પ્રોટોનનું જે દળ છે એ છે 1.67 10⁻⁻27 kg, જ્યારે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ છે 9.1 10⁻31 kg. ન્યુટ્રોનનું જે દળ છે એ પ્રોટોનના દળ કરતાં સહેજ વધારે છે. આપણે એપ્લિકેશનમાં પ્રોટોનનું જે દળ છે એ જ લઈ ન્યુટ્રોનનું દળ છે એની ગણતરી આપણે કરશું. કરેક્ટ. આમ તમે જોવા જઈશો તો અહીંયા આગળ 10⁻27 kg છે, અહીંયા આગળ 10⁻31 kg છે. તો આનો સીધો સાદો અર્થ એવો છો કે પ્રોટોનનું દળ છે એ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે. સામાન્ય રીતે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું છે, એટલે પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણો ભારે છે. ઇન શોર્ટમાં દળદાર છે. કરેક્ટ. અને અહીં તેને આઈડિયા આવશે 10⁻27 kg, અહીંયા 10⁻31 kg છે. બરોબર. તો આ વધારે શું ઇલેક્ટ્રોનની સરખામણીમાં. ઓકે, પછી વિદ્યુતભાર છે એના આપણે સ્પેસિફિક ગુણધર્મ જે એને જન્મથી જ મેળવ્યા હોય એમાં સૌથી પહેલો ગુણધર્મ, બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. સજાતીય એટલે સમાન વિદ્યુતભારો, ઇટ્સ કોલ્ડ પ્રોટોન પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન. આ સજાતીય વિદ્યુતભારો કહેવાય. દાખલા તરીકે પ્રોટોન પ્રોટોન પછી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન, આમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થશે. એવી જ રીતે બે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા આકર્ષણ થાય. દાખલા તરીકે પ્રોટોન ઇલેક્ટ્રોન, વિજાતીય વિદ્યુતભારો એટલે વિરુદ્ધ વિદ્યુતભારો, એક પ્રોટોન હોય એક ઇલેક્ટ્રોન હોય, તો એમની વચ્ચે હંમેશા આકર્ષણ થશે. આને તમે એક્ઝેક્ટ ચુંબક તરીકે સરખાવી શકો. કોઈ પણ ચુંબક હોય એને બે ધ્રુવ હોય, એવરીબડી નોઝ. ધારો કે આ રીતે આપણે કોઈ કશ્યું ચુંબક છે એનો વિચાર કરીએ તો એમાં એક ધ્રુવ નોર્થ હોય એક સાઉથ હોય. કોઈ પણ મેગ્નેટ હોય એને બે ધ્રુવ હોય, ધ્રુવ એટલે પોલ. કરેક્ટ. અહીંયા આગળ આપણે કોઈ એક બીજું કશ્યું ચુંબક છે એનો વિચાર કરીએ, એમાં ધારો કે આ નોર્થ આ સાઉથ, તો તમને ખ્યાલ છે અહીંયા આગળ નોર્થ છે અહીંયા આગળ સાઉથ છે, એટલે આ બે વિજાતીય ધ્રુવો છે. એટલે અહીંયા આગળ આકર્ષણ થશે, એટલે કે બે મેગ્નેટ છે એ એકબીજાની નજીક આવશે. કરેક્ટ. તો આ કેસની અંદર આકર્ષણ થાય. એવી જ રીતે માનો કે આપણે પોલારિટી બદલી નાખીએ.
અહીંયા આગળ નોર્થ લઈ લઈએ, અહીંયા આગળ સાઉથ લઈએ. આને આપણે એમ નામ રાખીએ નોર્થ સાઉથ. તો આ બે મેગ્નેટને એકબીજાની નજીક તમે લાવશો તો તમને ખ્યાલ છે કે અપાકર્ષણ થશે, એટલે બે મેગ્નેટ એકબીજાથી દૂર જશે. કરેક્ટ? એટલે અહીંયા આગળ નોર્મલી અપાકર્ષણ થશે. એનું મુખ્યત્વે કારણ શું છે? સજાતીય ધ્રુવો. કરેક્ટ? નોર્થ નોર્થ. એવી જ રીતે અહીંયા આગળ સાઉથ લઈએ, અહીંયા આગળ નોર્થ. આ સાઉથ, આ નોર્થ. હવે બે મેગ્નેટને એકબીજાની નજીક લાવો, સજાતીય ધ્રુવો છે, અપાકર્ષણ થશે, એટલે બે મેગ્નેટ એકબીજાથી દૂર જશે. એગ્રી? સિમ્પલ આખો આઈડિયા છે. આપણે ભવિષ્યમાં એવું પણ ભણવાના છીએ કે આ જે નોર્થ છે એને સમતુલ્ય આવશે પ્લસ ક્યુ, ઇટ્સ કોલ્ડ પ્રોટોન. અને સાઉથ છે એને સમતુલ્ય આવશે ઇલેક્ટ્રોન. ડન? અહીંયા આગળ નોર્થ છે એટલે પ્રોટોન, સાઉથને સમતુલ્ય આવશે ઇલેક્ટ્રોન. યુ કેન સે ધેટ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એટલે વિજાતીય વિદ્યુતભારો થઈ ગયા. તો શું થશે? આકર્ષણ. અહીંયા આગળ નોર્મલી પ્રોટોન, અહીંયા આગળ ઇલેક્ટ્રોન લઈ ગયો. આ પ્રોટોન, ઇલેક્ટ્રોન. પ્રોટોન પ્રોટોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. શું કામ? કારણ કે સજાતીય વિદ્યુતભારો છે. એગ્રી? સાઉથને સમતુલ્ય ઇલેક્ટ્રોન અને નોર્થને સમતુલ્ય પ્રોટોન. કરેક્ટ? તો આ બે વચ્ચે શું થશે? નોર્મલી અપાકર્ષણ. એગ્રી? હકીકતની અંદર મેગ્નેટ ઉપરથી આખો આઈડિયા છે એ તમે યાદ રાખી શકો. સો સજાતીય ધ્રુવો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ, બે વિજાતીય ધ્રુવો હોય તો એમની વચ્ચે શું થશે? નોર્મલી આકર્ષણ થશે. સો બેઝિક આખો આઈડિયા છે જે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાનો રહેશે. સૌથી પહેલા આપણે એટલું સ્ક્રીન ઉપર જોઈ લઈએ. એમાં ત્યાર પછી ટોપિક નંબર 2 જુઓ, વિદ્યુતભાર. ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે ઇલેક્ટ્રિક ચાર્જ. ઊન સાથે કે રેશમી કાપડ સાથે અંબરને ઘસતા તે હલકા પદાર્થોને આકર્ષે છે. એવી હકીકતની શોધનું માન ઐતિહાસિક રીતે ઈસવીસન પૂર્વ 600માં ગ્રીસમાં આવેલા થેલસ ઓફ મિલેટસને જાય છે. વિદ્યુત એવું નામ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન, જેનો અર્થ અંબર પરથી અપાયો છે. દ્રવ્યની ઘણી એવી જોડીઓ જાણવા મળી હતી કે જેમને ઘસવાથી તેઓ ઘાસના તણખલા, બરુની ગોળી એટલે કે પિત્તબોલ, કાગળના ટુકડા જેવા હલકા પદાર્થોને આકર્ષી શકતા હતા. આવી અસર અનુભવવા માટે તમે નીચેની પ્રવૃત્તિ ઘરે કરી શકો. સફેદ કાગળની લાંબી પાતળી પટ્ટીઓ કાપીને હળવેથી તેમની ઇસ્ત્રી કરો. ઓકે, કોઈ એક સફેદ કાગળનો ટુકડો લેવાનો, એના ઉપર તમારે ઇસ્ત્રી છે એને ઘસવાની. પછી ઇસ્ત્રીને લઈ અને કાગળના જે ટુકડાઓ છે એને કોઈ ટીવીની સ્ક્રીન અથવા કમ્પ્યુટરની જે સ્ક્રીન હોય એની નજીક તમે લઈ જશો તો સ્ક્રીનને કાગળના ટુકડાઓ છે એ ચીપકી જશે, સોંટી જશે. કરેક્ટ? તેમને ટીવીના પડદા અથવા કમ્પ્યુટરના મોનિટરની નજીક લાવો. તમે જોશો કે પટ્ટીઓ પડદા તરફ આકર્ષાય છે. હકીકતમાં તેઓ થોડીવાર પડદાને સોંટીને રહે છે. આનું મુખ્યત્વે કારણ એ છે કે ઇસ્ત્રી પરથી વિદ્યુતભાર છે કાગળના ટુકડા ઉપર પ્રેરિત થયો હોવો જોઈએ. કરેક્ટ? ઓકે, આમાં થોડાક આપણે વધારે ડિટેલની અંદર સમજીએ. હવે એક બે બાબતો છે એ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાની છે. કોઈ પણ બે પદાર્થોને ઘસવામાં આવે તો એક પદાર્થ ધન વિદ્યુતભારિત થાય જ્યારે બીજો પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય. આ રીતે હંમેશા વિદ્યુતભારો છે એનું વિતરણ થાય. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ પદાર્થ હંમેશા ધન વિદ્યુતભારિત બને. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ હંમેશા ઋણ વિદ્યુતભારિત બને. આવી જોડ સીધી તમારે યાદ રાખવાની છે. એમાં ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન કયા પદાર્થો ધન વિદ્યુતભારિત થશે અને કયા પદાર્થો ઋણ વિદ્યુતભારિત થશે એનું અહીંયા આગળ હું લિસ્ટ બનાવું. F, G, W આ ત્રણેય પદાર્થો ધન વિદ્યુતભારિત થશે. ક્યારે? જ્યારે ઘર્ષણની પ્રક્રિયા થાય ત્યારે. અને P, A, S, E, R આ પાંચેય પદાર્થો છે એ ઋણ વિદ્યુતભારિત થશે. સમજો આ શું છે? F એટલે ફર, ફર એટલે રૂવાટી, યુ નો ડેટ.
જી એટલે ગ્લાસ, ગ્લાસ એટલે કાચ. ડબલ્યુ એટલે વૂલ, ઇટ્સ કોલ્ડ ઊન. આ ત્રણેય પદાર્થો છે એ હંમેશા ધન વિદ્યુતભારિત થાય. આ સીધા તમારે યાદ જ રાખવાના છે. પછી પી એટલે પ્લાસ્ટિક, એ એટલે અંબર, એસ એટલે સિલ્ક, પછી ઈ એટલે એબોનાઇટ અને આર એટલે રબર. આ પાંચેય પદાર્થો હંમેશા ઋણ વિદ્યુતભારિત થશે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવતા હશે. આ ત્રણેય પદાર્થો છે એ ઇલેક્ટ્રોન ગુમાવતા હશે. કરેક્ટ. અહીંયા આગળ ખાલી જસ્ટ નોંધ લખી દો. અહીંયા આગળ જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ પદાર્થ ધન વિદ્યુતભારિત થાય. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે. જે મેળવે એ હંમેશા ઋણ વિદ્યુતભારિત થાય, જે ગુમાવે એ હંમેશા ધન વિદ્યુતભારિત થાય. ઘર્ષણની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જઈ શકે અથવા આવી શકે. જ્યારે પ્રોટોન છે એ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જઈ શકતો નથી. એટલે મેં અહીંયા આગળ એવું કીધું કે ઇલેક્ટ્રોન મેળવાતો હોય તો એ હંમેશા ઋણ વિદ્યુતભારિત થાય. ઇલેક્ટ્રોન જો ગુમાવાતો હોય તો એ હંમેશા ધન વિદ્યુતભારિત થાય. આ ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જઈ શકે અથવા આવી શકે. કરેક્ટ. સો આ બેઝિક આખો આઈડિયા છે. હવે ટેક્સ્ટની અંદર અલગ અલગ ડાયાગ્રામ આપેલા છે. એમાં સૌથી પહેલો ડાયાગ્રામ આપણે સમજીએ. આજના લેક્ચરમાં સાવ વાતું જ કરવાની છે. હાવ બેઝિક આખો આઈડિયા છે. બહુ સિરિયસ થવાનું નથી. ખાલી સ્ટોરી આપેલી છે એ આપણે ખાલી જોતા જઈએ. માની લો કે અહીંયા આગળ કોઈ એક તટ આધાર છે, એની સાથે આ રીતે કોઈ રેશમની દોરીને આપણે લટકાવીએ. દોરીના એક છેડા સાથે આપણે કોઈ એક કાચનો સળિયો છે એને લટકાવીએ. હવે ઘર્ષણની મદદથી કાચનો સળિયો છે એ ધન વિદ્યુતભારિત થશે. એવરીબડી નોઝ. એટલે અહીંયા આગળ કાચનો સળિયો છે એ ધન વિદ્યુતભારિત થશે આ રીતે. હવે એની નજીક બીજો એક આપણે કાચનો સળિયો છે એને નજીક લાવીએ. કાચનો સળિયો છે એટલે એના ઉપરનો વિદ્યુતભાર કેવો હોય છે? ધન. એટલે આ પણ કાચનો સળિયો છે. તમને કઈ ખ્યાલ આવે છે? અહીંયા આગળ સજાતીય વિદ્યુતભારો થઈ. અહીંયા સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે શું થશે? હંમેશા અપાકર્ષણ. કરેક્ટ. એટલે આ કાચના સળિયાને આની નજીક તમે લાવશો તો અપાકર્ષણ થવાને લીધે આ જે સળિયો છે એ દૂર જશે. ઇટ્સ કોલ્ડ અહીંયા આગળ અપાકર્ષણ થશે. સો આ પહેલો આઈડિયા. સેકન્ડ આઈડિયા આપણે વિચારીએ. અહીંયા આગળ ધારો કે કોઈ એક દ્રઢ આધાર, એની સાથે આપણે કોઈ રેશમની દોરી છે એને લટકાવીએ. આ દોરીના એક છેડા સાથે આપણે કોઈ એક પ્લાસ્ટિકનો સળિયો છે એને લટકાવીએ. અહીંયા આગળ પ્લાસ્ટિકનો સળિયો છે. ઘર્ષણની મદદથી પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વિદ્યુતભારિત થશે. એટલે અહીંયા આગળ જે વિદ્યુતભાર પ્રેરિત થશે એ ઋણ થશે. કરેક્ટ. હવે માનો કે અહીંયા આગળ આપણે કોઈ બીજો એક પ્લાસ્ટિકનો સળિયો લાવીએ તો પ્લાસ્ટિકનો સળિયો છે એ તો ઋણ વિદ્યુતભારિત છે. એટલે નોર્મલી અહીંયા આગળ અપાકર્ષણ થશે કારણ કે સજાતીય વિદ્યુતભારો છે. એટલે આ પ્લાસ્ટિકના સળિયાને આની નજીક તમે લાવશો તો આ સળિયો દૂર જશે. દૂર જાય એટલે એનો મતલબ એવો છે અપાકર્ષણ. સો આ એ પ્લાસ્ટિકનો સળિયો છે. કરેક્ટ. એટલે આ દૂર જશે. ઇન શોર્ટમાં અપાકર્ષણ થશે. એગ્રી. થર્ડ આઈડિયા.
અહીંયા આગળ માની લો કે કોઈ એક દ્રઢ આધાર, એની સાથે રેશમની દોરીના એક છેડે ધારો કે કોઈ કાચનો સળિયો એને લટકાવવામાં આવે તો કાચ ઉપર વિદ્યુતભાર કેવો છે? ધન. એટલે અહીંયા આગળ ધન વિદ્યુતભાર આપણે લઈ લઈએ. હવે એની નજીક પ્લાસ્ટિકનો સળિયો એને લાવવામાં આવે. આ પ્લાસ્ટિકનો સળિયો છે ભાઈ. તો પ્લાસ્ટિક ઉપર વિદ્યુતભાર કેવો હશે? ઋણ. અહીંયા આગળ કાચનો સળિયો છે. તો અહીંયા આગળ વિજાતીય વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે શું થશે? આકર્ષણ. એટલે પ્લાસ્ટિકના સળિયાને કાચના સળિયાની નજીક તમે લાવશો તો કાચનો સળિયો છે એ પ્લાસ્ટિકના સળિયા તરફ આકર્ષાશે. એટલે અહીંયા આગળ રીતસરનું આકર્ષણ જોવામાં આવશે. કરેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. હવે માની લો કે આવી રીતે આપણે કોઈ એક દ્રઢ આધાર વિચારીએ અને અહીંયા આગળ આપણે કોઈ બે પિત્ત બોલ એટલે કે બરુની ગોળી. હવે બરુની ગોળી છે શું? વાસ્તવમાં નોર્મલી એલ્યુમિનિયમ હોય એમાંથી આ બરુની ગોળી છે બનાવવામાં આવતી હોય. ઇટ્સ કોલ્ડ મેટલ. એક પ્રકારની કે ઉપરનું જે પડ છે ને એ એલ્યુમિનિયમ જેવું રાખવામાં આવે, એની વરખ જેવું ટૂંકમાં. બરોબર. એટલે અહીંયા આગળ શબ્દ છે બરુની ગોળી. હવે ઘર્ષણની મદદથી ધારો કે અહીંયા આગળ બે ગોળીઓ છે એને ધન વિદ્યુતભારિત કરવામાં આવે. એટલે આ ગોળી ઉપર વિદ્યુતભાર પ્લસ, આના ઉપર પ્લસ. તમને ખ્યાલ છે કે અહીંયા આગળ સજાતીય વિદ્યુતભારો છે, અપાકર્ષણ થશે. એટલે બે ગોળાઓ એકબીજાથી દૂર જશે. તો આનો મતલબ એવો છે કે સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થશે. એગ્રી? હવે માની લો કે એની પરિસ્થિતિ આ બે બરુની ગોળીઓને ઘર્ષણની મદદથી ઋણ વિદ્યુતભારિત કરવામાં આવે. એટલે આ સજાતીય વિદ્યુતભારો તો એમની વચ્ચે અપાકર્ષણ થશે. કારણ કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ. થર્ડ કન્ડિશન, માની લો કે એક ગોળી છે એને ધન વિદ્યુતભારિત કરવામાં આવે, બીજી જે ગોળી છે એને ઋણ વિદ્યુતભારિત કરવામાં આવે. તો થશે કેવું? નોર્મલી અહીંયા આગળ વિજાતીય વિદ્યુતભારો છે. વિજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે આકર્ષણ થશે. એટલે આ બે ગોળીઓ એકબીજાની નજીક આવશે. બરોબર. જો અહીંયા આગળ બે પૂરા જોશમાં બાંધેલા છે, હામુય નથી જોતા. અહીંયા આગળ એ છે, અહીંયા આગળ ભાઈ ઉભા છે, અહીંયા આગળ એની ઘરવાળી ઉભા છે, અને અહીંયા આગળ સેટિંગ થઈ ગયું બે વચ્ચેનું. એટલે અહીંયા આગળ નોર્મલી આકર્ષણ થશે. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા સી આપેલો છે. સૌથી પહેલા આપણે એટલી બાબતો સ્ક્રીન ઉપર જોઈ લઈએ. એમાં સૌથી પહેલો જે ડાયાગ્રામ આપેલો છે એ આ આપેલો છે. રેશમની દોરી સાથે કાચનો સળિયો લટકાવેલો છે. પછી બીજો એક કાચનો સળિયો છે, એ આ સળિયાની નજીક તમે લાવશો તો અપાકર્ષણ થશે. પછી બી ડાયાગ્રામ એ તમને આ આપેલો છે. રેશમની દોરી સાથે એક પ્લાસ્ટિકના સળિયાને લટકાવેલો છે, એની નજીક બીજા એક પ્લાસ્ટિકના સળિયાને લાવવામાં આવે તો રીતસરનું અપાકર્ષણ થશે. કારણ કે અહીંયા આગળ સજાતીય વિદ્યુતભારો છે. ત્યાર પછી ત્રીજા ડાયાગ્રામની અંદર રેશમની દોરી સાથે કાચના સળિયાને લટકાવવામાં આવે છે અને એની નજીક પ્લાસ્ટિકના સળિયાને લાવવામાં આવે તો અહીંયા આગળ વિજાતીય વિદ્યુતભારો છે. એટલે એમની વચ્ચે શું થશે? આકર્ષણ થશે. પછી આ ડાયાગ્રામ આપેલો છે. બે પિત્ત બોલ લીધેલા છે. ઘર્ષણની મદદથી આ બે ગોળીઓ છે એને ઋણ વિદ્યુતભારિત કરવામાં આવે તો બે ગોળીઓ એકબીજાથી દૂર જશે. ઇટ્સ કોલ્ડ અપાકર્ષણ. પછી આ બે ગોળીઓ છે એને ધન વિદ્યુતભારિત કરવામાં આવે તો આ બે સજાતીય વિદ્યુતભારો થઈ ગયા એટલે અપાકર્ષણ થશે. એટલે બે એકબીજાથી દૂર જશે. અને
ડાયાગ્રામ એપ જો એમાં એક વિદ્યુતભાર ધન છે, એક ઋણ છે, એટલે ગોળી ઉપર એક ધન, એક વિદ્યુતભાર કેવો છે ઋણ, એટલે બે વચ્ચે આકર્ષણ થશે કારણ કે વિજાતીય વિદ્યુતભારો છે. તો આવી તમને એક સિમ્પલ માહિતી છે એ આપેલી છે. આ દેખીતી રીતે સરળ લાગતી હકીકતો વર્ષોના પ્રયત્નો અને કાળજીપૂર્વકના પ્રયોગો અને તેમના વિશ્લેષણ પરથી સ્થાપિત થયેલી હતી. જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા ઘણા કાળજીપૂર્વકના અભ્યાસોને અંતે એવો નિષ્કર્ષ મેળવવામાં આવ્યો હતો કે જે અસ્તિત્વને વિદ્યુતભાર કહેવામાં આવે છે તેના ફક્ત બે પ્રકાર પડે છે. એવરીબડીનો તમને ખ્યાલ છે, એક ધન વિદ્યુતભાર, બીજો કયો આવશે ઋણ વિદ્યુતભાર. કાચ કે પ્લાસ્ટિકનો સળિયો, રેશમ, ફર, બરુની ગોળી જેવા પદાર્થો વિદ્યુતભારિત થયેલા છે. ઇન શોર્ટમાં અહીંયા આગળ મેં જેટલા નામ આપેલા છે ને બધા તમારે યાદ રાખવાના છે. હકીકતમાં પદાર્થો છે, કરેક્ટ. એમાં ખાસ ધ્યાન રાખજો કયો પ્લસ છે ને કયો માઇનસ છે. ઘર્ષણમાં હવે ક્યારેક સિલી ક્વેશ્ચન છે પૂછે તો એ તમને ખ્યાલ આવવો જોઈએ, પછી આમાં માર્ક જવાનો જોઈએ. ઘસવાની ક્રિયા દરમિયાન તેઓ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. બરુની ગોળી પરના પ્રયોગો સૂચવે છે કે વિદ્યુતભારિત થવાની ક્રિયા બે પ્રકારની છે અને આપણને એમ જણાય છે કે સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. સજાતીય એટલે સમાન વિદ્યુતભારો, કાં તો પ્રોટોન પ્રોટોન હોય અથવા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન હોય. વિજાતીય વિદ્યુતભારો એટલે વિરુદ્ધ વિદ્યુતભારો, એક પ્રોટોન હોય એક ઇલેક્ટ્રોન હોય, તો એમની વચ્ચે આકર્ષણ થશે. પ્રયોગોએ એ પણ દર્શાવ્યું કે બરુની ગોળીઓ સંપર્ક વખતે વિદ્યુતભાર સળિયા પરથી ગોળી પર સ્થાનાંતર પામે છે. આમ બરુની ગોળીઓ સંપર્કથી વિદ્યુતભારિત થઈ છે એમ કહેવાય. બે પ્રકારના વિદ્યુતભારોને જુદા પડતા ગુણધર્મોને વિદ્યુતભારોનું ધ્રુવત્વ એટલે કે પોલારિટી કહેવામાં આવે છે. જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે સળિયો એક પ્રકારનો વિદ્યુતભાર અને રેશમ બીજા પ્રકારનો વિદ્યુતભાર છે એ પ્રાપ્ત કરે. મેં કીધું એમ કે કોઈ પણ બે પદાર્થોને ઘસવામાં આવે તો નોર્મલી એક પદાર્થ ધન વિદ્યુતભારિત થાય તો બીજો પદાર્થ સામે ઋણ વિદ્યુતભારિત થાય. એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે તો સામે બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુતભારિત, જે ગુમાવે એ ધન વિદ્યુતભારિત. ગુમાવે એને ડોનર કહેવાય, દાતા, અને જે મેળવે એને એક્સેપ્ટર કહેવાય, એ ભાઈ મેળવે. લુકેશ હોય ને એ બધા મેળવે અને જેની પાસે ફૂલ હોય એ દાન કરે. ઘસવાથી વિદ્યુતભારિત થતા બે પદાર્થોની કોઈ પણ જોડ માટે આ હાસુ છે. હવે જો વિદ્યુતભારિત સળિયો જેની સાથે તેને ઘસેલો હતો તે રેશમના સંપર્કમાં લાવવામાં આવે તો તેઓ એકબીજાને આકર્ષતા નથી. અગાઉ જ્યારે વિદ્યુતભારિત થયા હતા ત્યારે જેમને આકર્ષતા કે અપાકર્ષતા હતા તેવા હલકા પદાર્થોને પણ તેઓ હવે આકર્ષતા કે અપાકર્ષતા નથી. આમ ઘસવાથી વિદ્યુતભાર પ્રાપ્ત કરેલો હોય તેવા વિદ્યુતભારિત પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવતા પ્રાપ્ત કરેલ વિદ્યુતભાર ગુમાવી દે છે. હવે આ બેઝિક બાબતો તમને આપેલી છે, ખાલી જસ્ટ એક ફેરી વાંચવાનું છે. આમ છેલ્લે એવું સાબિત થાય કે વિદ્યુતભારો છે એના બે પ્રકાર, ધન અને ઋણ. એનું નામ અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા અપાયા હતા. આપણે જાણીએ છીએ કે જ્યારે એક ધન સંખ્યામાં તેટલું જ માન ધરાવતી ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો સરવાળો શૂન્ય થાય. હવે આવું તો પૂછે નહીં ફિઝિક્સમાં, કારણ કે ઘણા બધા પ્રશ્ન ઘણા આવું પાકું કરે કે એક ધન સંખ્યામાં એટલું જ માન ધરાવતી ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો સરવાળો ખાલી જગ્યા થાય, 0 1 2 3 4. આવું પાકું કરે. જે કરવાનું છે એ હારા કરતા નથી. એટલે એવું નથી કરવાનું, ખાલી આજના લેક્ચરમાં તમારે વાંચવાનું છે, બરોબર? પાકું કશું જ નથી કરવાનું. આ તો ખાલી આપેલું છે એટલે આપણે ડિસ્કસ કરતા જઈએ છીએ સાથોસાથ, એટલે કોઈને એમ ન લાગે કે સાહેબે કાંઈ ઘા ભગાડ્યું, બરોબર? રૂઢિગત રીતે કાચના સળિયા અથવા બિલાડીના ફર પરનો વિદ્યુતભાર ધન, જે આપણે વાત કરી નાખી, અને પ્લાસ્ટિકનો સળિયો અથવા રેશમ પરનો વિદ્યુતભાર ઋણ ગણવામાં આવે. રેશમ એટલે નોર્મલી સિલ્ક લઈ લેવાનું, અને પ્લાસ્ટિક યાદ રાખવાનું. તમારે ઇન શોર્ટમાં એટલીક જ વસ્તુ યાદ રાખવાની છે. પછી બે સજાતી વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ, વિજાતી વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ, આ વસ્તુ અને આ વસ્તુ, બાકીની કશું જ વસ્તુ યાદ રાખવાની નથી આજના લેક્ચર પૂરતી.
જો કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય તો વિદ્યુતભારિત હોવાનું કહેવાય. જ્યારે તેની પાસે કોઈ વિદ્યુતભાર નથી હોતો ત્યારે તેને વિદ્યુત તટસ્થ હોવાનું કહેવાય. હવે તટસ્થ કોણ છે? ન્યુટ્રોન એકલો લુખ્યેશ, બરોબર. એમાં વિદ્યુતભાર જેવું કશું નથી, એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. બીજો ફોટોન છે, બરોબર. ઓકે, ત્યાર પછી વિદ્યુતભારના પરીક્ષણ માટે ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધન છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. એની રચના આપણે ખાલી જોઈએ. અને પછી હું તમને ઇલેક્ટ્રોસ્કોપ છે એનો એક વિડીયો બતાવું, એ તમારે ખાલી જોવાનો રહેશે. સો ઇલેક્ટ્રોસ્કોપ આવું સિમ્પલ એકદમ રચના છે, તમે ઘરે પણ આ બનાવી શકો. એમાં એક કાચની પેટી લેવાની, આ રીતે. હું ખાલી રફલી ડાયાગ્રામ ડ્રો કરું છું. ખોટો આમાં શું ટાઈમ બગાડે. અહીંયા આગળ એક આ રીતે ધાતુનો સળિયો લેવાનો. ધાતુના સળિયાના એક છેડે અહીંયા આગળ સોનાની 2 વરખ લગાડવાની, પાતળી. આ રીતે સ્ટાર્ટિંગમાં 2 આમ જસ્ટ એકબીજાની નજીક હોય એ રીતે તમારે રાખવાની. એટલે આ સુવર્ણ વરખ છે. સોનાની પાતળી પટ્ટીઓ. આ નોર્મલી કાચની પેટી, પછી આ ધાતુનો સળિયો. એગ્રી? હવે અહીંયા આગળ કોઈ એક વિદ્યુત ભારિત ગોળો, જેને આપણે પહેલેથી જ કાં તો ધન અથવા ઋણ વિદ્યુત ભારિત કરેલો છે એવું વિચારો. એટલે માની લો કે અહીંયા આગળ કોઈ એક વિદ્યુત ભારિત ગોળો આપણે વિચારીએ. માની લો કે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે ગોળાભાઈ. જેવો આ ધાતુના સળિયાના સંપર્કમાં આ ગોળો આવશે એટલે તમને ખ્યાલ છે કે વિદ્યુત ભાર છે એ ગતિ શરૂ કરશે. નોર્મલી ઇલેક્ટ્રોન છે એ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થશે. હકીકતની અંદર તમે કોઈ પણ માણસને અડશો તો તમારામાંથી વિદ્યુત ભાર પહેલા માણસમાં અથવા પહેલા માણસમાંથી તમારામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખો, જ્યારે કોરોના કાળ છે તો એમાં એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન. આ તો વિદ્યુત ભારને એવું તો કાંઈ નથી કે ભાઈ સારો રસ્તો હોય તો જ જાઓ. તમે કોઈ પણ 2 વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવો તો પણ ઇલેક્ટ્રોન તમારામાંથી પહેલા વ્યક્તિમાં અથવા પહેલામાંથી તમારામાં આ રીતે ટ્રાન્સફર થઈ શકે, બરોબર. હવે કોઈ વિદ્યુત ભારિત ગોળો છે અને ધાતુના સળિયાના સંપર્કમાં તમે લાવશો એટલે થશે કેવું? નોર્મલી આ ગોળા પરથી ઇલેક્ટ્રોન છે એ સળિયામાં ટ્રાન્સફર થશે અને બધા ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ જે સુવર્ણ વરખ તમે લગાડેલી છે એના ઉપર જમા થશે. તમે કેરફુલી ચેક કરશો. માની લો કે અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન જમાશા હોય, અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન જમાશા હોય તો રીતસરનો અહીંયા આગળ સજાતીય વિદ્યુતભારો છે. સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થવાને લીધે આ 2 વરખો એકબીજાથી દૂર જશે. એકબીજાથી દૂર જાય તો એનો મતલબ એવો છે કે અહીંયા આગળ વિદ્યુતભાર છે એનું વિતરણ શું? કરેક્ટ. સજાતીય વિદ્યુતભાર છે એનું વિતરણ શું? 2 એકબીજાની નજીક આવે, આમ તો એવું પોસિબલ નહીં થાય, પણ 2 વરખો જો એકબીજાની નજીક આવે તો એનો મતલબ એવો છે કે અહીંયા આગળ કોઈ વિજાતીય વિદ્યુતભારો છે એ પ્રેરિત છે. જરૂરી નથી કે અહીંયા આગળ ધાતુનો ગોળો છે એ ઋણ વિદ્યુત ભારિત જ હોય, ધન વિદ્યુત ભારિત હોઈ શકે. કરેક્ટ. હવે યાદ રાખજો, ધન વિદ્યુત ભાર છે એ ગતિ કરી શકતો નથી. માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર જઈ શકે. તો થશે કેવું? નોર્મલી આ વરખમાંથી ઇલેક્ટ્રોન છે એ બધાય
અહીંયા આગળ જશે ગોળા ઉપર. કરેક્ટ? સમજો, અહીંયા આગળ ધન વિદ્યુત ભારિત ગોળો છે, એટલે આ સુવર્ણ વરખમાંથી ઇલેક્ટ્રોન ગોળા તરફ જશે, કારણ કે ધન છે એના તરફ એ આકર્ષાય. હવે ગોળા તરફ જશે એટલે માની લો કે 5 ઇલેક્ટ્રોન અહીંથી ને 5 ઇલેક્ટ્રોન અહીંથી, બે વરખ ઉપરથી 5 ઇલેક્ટ્રોન ગોળા ઉપર જાય. તો અહીંથી 5 ઇલેક્ટ્રોન ગયા હોય તો અહીંયા આગળ 5 ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય એક વરખ ઉપર. અહીંયા આગળ રીતે 5 ઇલેક્ટ્રોન ગયા હોય તો અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન જવાને લીધે ત્યાં આગળ 5 ધન વિદ્યુત ભાર ખુલ્લા થાય. અગેન અહીંયા આગળ ધન વિદ્યુત ભાર, સમાન વિદ્યુત ભાર એટલે કે સજાતીય વિદ્યુત ભાર, એમની વચ્ચે શું થશે? અભાકર્ષણ. સિમ્પલ અહીંયા આગળ ખાલી એક ડાયાગ્રામ તમને આપેલો છે જે આપણે જોઈએ, ઇલેક્ટ્રોસ્કોપ. અહીંયા આગળ બાજુમાં હું તમને એક વિડીયો બતાવું છું, આનો તમે જો. રેડી? એમાં તમને રીતસરનું બતાવતું હોય છે કે કઈ રીતે પ્લેટો એકબીજાથી દૂર જાય, કઈ રીતે એકબીજાની નજીક આવે. જોઈએ આપણે 2A ઇલેક્ટ્રોસ્કોપ. પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક છે. સિમ્પલ રચનાની બધું તમને આપેલું છે, એક ફેરી ખાલી વાંચી જજો. આ તમે ઘરે બનાવી શકો, બરોબર. એમાં કોઈ એક કાચની બોટલ લેવાની, એમાં એક ધાતુનો સળિયો, એલ્યુમિનિયમ હોય તો એનો સળિયો, અને નીચે તમારે એલ્યુમિનિયમની આવી વરખ બનાવી નાખવાની, પાતળી પટ્ટીઓ છે એને જોડી દેવાની. પછી ઉપરથી કોઈ એક વિદ્યુત ભારિત સળિયો અથવા ગોળો એને આ એલ્યુમિનિયમના સંપર્કમાં લાવશો એટલે એલ્યુમિનિયમની પટ્ટીઓ એકબીજાથી દૂર જશે. અથવા કોઈ પ્રક્રિયા ન આપે તો એનો મતલબ એવો કરવાનો કે અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર છે એ આવ્યો નથી. રેડી? તો એ એક તમને આપેલું છે. એ મેથડ તમારે યાદ રાખવાની નથી કે ભાઈ 20 સેમી લંબાઈનો ટુકડો કાપવો અને પછી છેડે ગોળો હોય અને કાપેલા છેડાને સપાટ બનાવો, એવું કશું યાદ રાખવાનું નથી. ખાલી તમારે ઘરે બનાવવું હોય તો એની એક મેથડ આપેલી છે, બરોબર? ઓકે, સો બેઝિક આખો આઈડિયા છે. પછી હજી એક પ્રવૃત્તિ આપેલી છે, આ મસ્ત આપી, આ પણ તમે ઘરે કરી શકો. વિદ્યુત દર્શક કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેનું આકર્ષણ જોવા માટે આપણે વાપરી હતી તે કાગળની પટ્ટીઓ લ્યો. એટલે ઓલો કાગળનો જે સફેદ ટુકડો હતો, બરોબર, એને આપણે ફરીવાર અહીંયા આગળ પાછા લાવીએ. એ ભાઈની જરૂર પડી એટલા માટે. સિમ્પલ મેથડ હું તમને કહી દઉં. સૌથી પહેલા છે ને તમારે એક પટ્ટી લેવાની કાગળની, પછી સમાન રીતે વાળવાની. આમ ખ્યાલ આવે છે? એક સરખી રીતે તમારે વાળવાની, એટલે કોઈ પેજ હોય એ કેમ આમ બે બાજુ ઇક્વલ રહે એ રીતે તમારે વાળી દેવાનું, આ રીતે, બરોબર. પછી એના ઉપર ઇસ્ત્રીને કરવાની, બરોબર. પછી જે ઓલી પટ્ટી વાળેલી હતી ઇસ્ત્રી પછી લઈ લેવાની, પટ્ટી જે વાળેલી હતી એને તમારે હળુક શરીરને આમ પકડવાની, પકડીને ઊંચી કરવાની. તમે જોઈશો કે રીતસરની જે કાગળની પટ્ટીઓ જે વળેલી હતી એકબીજાથી દૂર જશે. કરેક્ટ? તો આવો એક સિમ્પલ પ્રયોગ સી આપેલો છે, આપણે ખાલી જસ્ટ જોઈ લઈએ. તેમને મધ્યમાંથી વાળો જેથી વળવાના સ્થાને નિશાની થશે. પટ્ટીને ખોલી હળવેથી ઇસ્ત્રી કરી નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વળાંકની નિશાની ઉપર રહે તેમ રાખો. પટ્ટીને એવી રીતે પકડો કે વળાંક શક્તિમાં આવે. સો તમને ડાયાગ્રામ સી આપેલા છે, કઈ રીતે વાળવાની એ બધી બાબતો ડિસ્કસ કરેલી છે. તમે જોઈ શકશો કે બંને ભાગ એકબીજાથી દૂર જાય છે. આ દર્શાવે છે કે ઇસ્ત્રી કરવાથી પટ્ટીને વિદ્યુતભાર પ્રાપ્ત થયો છે. જ્યારે તમે અડધેથી વાળો છો ત્યારે બંને અડધા ભાગો પર સમાન વિદ્યુતભાર હોય છે.
તેથી તેઓ એકબીજાને અપાકર્ષે છે. આવી જ અસર વરખવાળા વિદ્યુતદર્શકમાં જોવા મળે છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોસ્કોપની અંદર વિદ્યુતભારિત પદાર્થને સળિયાના છેડે ગોળા સાથે સ્પર્શ કરાવતા વિદ્યુતભાર સળિયા પર અને તેની સાથે જોડેલા એલ્યુમિનિયમના વરખો પર સ્થાનાંતર પામે છે. બરાબર. તો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ખાલી તમારે જસ્ટ વાંચી જવાનું છે. ઓકે. ત્યાર પછી 2B, દ્રવ્ય પદાર્થો વિદ્યુતભારો કેમ પ્રાપ્ત કરે છે? કોઈ પણ દ્રવ્ય છે એ અણુ અથવા પરમાણુઓનું બનેલું હોય. કરેક્ટ. પરમાણુ છે એની અંદર નોર્મલી સમાન રીતે ધન વિદ્યુતભાર આવેલા હોય, ઋણ વિદ્યુતભાર આવેલા હોય. આમ પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. આમ તો કેમિસ્ટ્રીની અંદર આ તમે બધું ભણી ગયા છો. તમે જાણો છો કે બધું દ્રવ્ય પરમાણુ અને અથવા અણુઓનું બનેલું છે. સામાન્યતઃ દ્રવ્યો વિદ્યુતીય રીતે તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે, પરંતુ તેમના વિદ્યુતભારો બરાબર સમતોલિત થયેલા હોય. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે એમાં સમાન રીતે ધન વિદ્યુતભાર આવેલા હોય, સમાન રીતે ઋણ વિદ્યુતભાર આવેલા હોય, એટલે સમતોલન થયું. કારણ કે જેટલા ધન હોય એટલા સામે પાછા ઋણ વિદ્યુતભારો હોય. ઘન પદાર્થમાં અણુઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, પરમાણુઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, ગુંદરનું આશક્તિ બળ, પૃષ્ઠતાણ સાથે સંકળાયેલા બળો એ બધા મૂળભૂત રીતે વિદ્યુત પ્રકારના છે, જે વિદ્યુતભારો વચ્ચેના બળોથી ઉદ્ભવેલા છે. આમ વિદ્યુત બળ સર્વવ્યાપી છે અને આપણા જીવન સાથે સંકળાયેલ દરેક ક્ષેત્રને ઘેરી વળેલું છે. આથી એ જરૂરી છે કે આપણે આ બળ વિશે વધુ જાણીએ. કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુતભારિત કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવાની કે દૂર કરવાની જરૂર પડે. જ્યારે આપણે એમ કહીએ કે પદાર્થ વિદ્યુતભારિત થયેલો છે, ત્યારે આપણને આ વધારાના અથવા ખૂટતા વિદ્યુતભારની વાત કરીએ છીએ એમ કહેવાય. ઘન પદાર્થોમાં પરમાણુ સાથે ઓછી પ્રબળતાથી બંધિત હોય તેમાંના કેટલાક ઇલેક્ટ્રોન એકથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામતા વિદ્યુતભારો છે. પદાર્થ કેટલાક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભારિત બને, તેવી જ રીતે પદાર્થ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણ વિદ્યુતભારિત થશે. આની આપણે વાત થઈ ગઈ. જ્યારે આપણે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે સળિયામાંથી કેટલાક ઇલેક્ટ્રોન રેશમ પર સ્થાનાંતર પામે છે. રેશમ પર સ્થાનાંતર પામે છે એટલે એ ઋણ વિદ્યુતભારિત થશે. જ્યારે કાચ છે એ ધન વિદ્યુતભારિત થશે, કારણ કે કાચમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? રેશમ એટલે કે સિલ્ક ઉપર. ઘસવાની ક્રિયામાં કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી. હંમેશા એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વિદ્યુતભાર છે એનું સંરક્ષણ થાય. એ આપણે સ્ટેટમેન્ટ અને પછીના લેક્ચરમાં પાછા લેવાના છીએ. વળી સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પદાર્થની અંદરના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો એક ઘણો નાનો ભાગ છે. આ ઉપરાંત દ્રવ્યમાં ઓછી પ્રબળતાથી બંધિત હોય તેવા ઇલેક્ટ્રોન્સ ઘસવાની ક્રિયામાં પદાર્થમાંથી સ્થાનાંતર પામે છે. આથી જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે પદાર્થો વિદ્યુતભારિત થાય છે. આ કારણથી ઘસીને પદાર્થોને વિદ્યુતભારિત થયેલા નોંધવા માટે આપણે કેટલીક જોડને જ વળગી રહેવું પડે છે. ત્યાર પછીનો ટોપિક નંબર 3, વાહકો અને અવાહકો. આઈ થિંક તમને ખ્યાલ છે, વાહકો એટલે જે વિદ્યુતનું વહન કરી શકે અને વાહકો કહેવાય. દાખલા તરીકે કોપર, એલ્યુમિનિયમ એ વિદ્યુતના સારા વાહકો છે. અવાહકો જે વિદ્યુતનું વહન કરી શકતા નથી, દાખલા તરીકે લાકડું, પ્લાસ્ટિક વગેરે, આ બધા વિદ્યુતના અવાહક છે. સો બેઝિક આખો આઈડિયા સી તમને આપેલો છે. એક ફેરી તમારે ખાલી વાંચવાનો રહેશે. આમાં પાછું બીજું કંઈ કશું કરવાનું નથી. બરોબર? ઓકે, તો આટલી બેઝિક બાબતો છે આપણે ખાલી સ્ટડી કરી. આજના લેક્ચરમાં ખાલી બેઝિક ઇન્ફોર્મેશન હતી, એટલે આમાં બીજું કશું પાકું કરવાનું નથી. મેં તમને જેટલી વસ્તુઓ સમજાવેલી છે એ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ પાકી કરવાની રહેશે.